હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બાળકો, આપણે ચોપડીમાં યુનિટ નંબર 1 શીખીએ છીએ. યુનિટ નંબર 1 શું છે? વોટ ઇઝ ઇટ ઇન ધીસ યુનિટ. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ? આ યુનિટમાં શું છે? તો એમાં આપણે ચોપડીમાં પણ લખ્યું છે અને નોટમાં પણ લખ્યું છે. નોટમાં મેં સ્પેલિંગ લખાવેલા છે, તમે લખ્યા જ છે. અને ચોપડીમાં જ્યાં જ્યાં તમને ખરા ખોટા અને પ્રશ્નોના જવાબને જે કાંઈ વિગત છે એ બધું મેં તમને લખાવ્યું છે. તો આજે પણ તમારે નોટબુક પણ ખુલ્લી રાખવાની છે અને ચોપડી પણ ખુલ્લી રાખવાની છે. જ્યારે હું તમને નોટમાં લખવાનું કહું ત્યારે તમારે નોટમાં લખવાનું છે અને ચોપડીમાં કહું તો ચોપડીમાં લખવાનું છે. તો પાના નંબર 30 ખોલો. એમાં એક્ટિવિટી આપણે 3E પહોંચ્યા છે. ક્યાં પહોંચ્યા છે? એક્ટિવિટી 3E. એક્ટિવિટી 3E. હવે એમાં શું છે? તો એમાં છે નીચેનો સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો. તો અહીંયા જે સંવાદ છે, જે વાતચીત છે મિસબા અને જસબીર વચ્ચેની, એ તમારે જોવાની છે અને એના આધારે વાંચવાનું છે. તો તમારે એ જોડીમાં ભજવવાનું છે. આપણે અહીંયા ખાલી હું તમને સમજાવું છું, જોઈએ. મિસબા સેઝ, મિસબા કહે છે હેલો, ગુડ મોર્નિંગ જસબીર. તો નમસ્તે, શુભ સવાર જસબીર. જસબીર સેઝ ગુડ મોર્નિંગ મિસબા. જસબીર કહે છે મિસબા શુભ સવાર. પછી મિસબા કહે છે હાઉ આર યુ. મિસબા એમ કહે છે કે તું કેમ છે? તો જસબીર કહે છે આઈ એમ ફાઇન, હું મજામાં છું. થેન્ક યુ, તારો આભાર. પછી મિસબા શું કહે છે કે ઇઝ ઇટ અ હોલિડે ટુડે? શું આજે રજા છે? તો જસબીર સેઝ યસ ધેર ઇઝ, હા આજે રજા છે. મિસબા સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મિસબાએ એને પૂછ્યું કે તારા હાથમાં શું છે? તો જસબીર સેઝ ઇટ ઇઝ અ વિડીયો ગેમ, એ વિડીયો ગેમ છે. પછી મિસબા સેઝ પ્લીઝ શો ઇટ ટુ મી. મિસબા કહે છે મહેરબાની કરીને તે મને બતાવ. શો ઇટ ટુ મી એટલે તે મને બતાવ. જસબીર સેઝ હિયર ઇટ ઇઝ, આ લે, આ તું જો. હિયર ઇટ ઇઝ, આ અહીંયા છે, તું એને જોઈ શકે છે એમ. મિસબા સેઝ થેન્ક યુ, તારો આભાર. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, આ સુંદર વિડીયો ગેમ છે. તો આ જે વાતચીત છે, હવે એના આધારે આપણે આગળ જોઈએ પાના નંબર 31 ઉપર કે નીચેના વાક્યો કોણ બોલે છે તે અને બોલનારનું નામ વાક્ય સામે લખો. તો હવે આ તમારી ચોપડીમાં જ લખવાનું છે. તો ચોપડીમાં લખજો બાળકો. શેમાં? ચોપડીમાં લખીએ આપણે. હવે એમાં પહેલું વાક્ય છે, જો હિયર ઇટ ઇઝ. હવે હિયર ઇટ ઇઝ કોણ બોલે છે? તો અંદર જો વાક્યમાં હિયર ઇટ ઇઝ જસબીર બોલે છે. તો લખીએ આપણે પહેલા વાક્યમાં જસબીર. પછી છે નંબર 2 ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, તે સુંદર વિડીયો ગેમ છે. એવું કોણ બોલે છે? તો એવું મિસબા બોલે છે. તો બીજા વાક્યની બાજુમાં તમે લખો મિસબા. મિસબા બોલે છે. પછી આગળ જુઓ ઇઝ ઇટ હોલિડે ટુડે? શું આજે રજા છે? એવું કોણ બોલે છે? એવું મિસબા બોલે છે. તો આપણે ત્રીજા વાક્યની સામે લખીએ મિસબા. તમારે ચોપડીમાં જ લખવાનું છે બાળકો, નોટબુકમાં લખવાનું નથી અત્યારે. પછી આગળ નંબર 4 વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? તો એવું કોણ બોલે છે? એવું મિસબા બોલે છે. તો એમાં લખીએ આપણે મિસબા. યસ ધેર ઇઝ, હા તે છે, રજા છે. એવું રજા છે એવું પણ બોલ્યું હતું? જસબીર બોલ્યો હતો. એમાં લખીશું આપણે જસબીર. નંબર 6 હાઉ આર યુ? તું કેમ છે? એવું પણ બોલે છે? એવું મિસબા બોલે છે. એટલે નંબર 6 માં લખીશું મિસબા. હવે આગળ જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 માં શું છે કે એક્ટિવિટી 2 નું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરવું. હવે એક્ટિવિટી 2 માં જે આપણે પહેલા ચિત્ર જોયું હતું એ ચિત્રમાં અલગ અલગ ચિત્રો ભેગા હતા. આપણે એમાંથી ગણીને લખ્યા હતા. જો એક્ટિવિટી 2 પાના નંબર 25 ઉપર આ ચિત્ર હતા. એમાંથી આપણે લખ્યું હતું કે એમાં 5 ફ્લાવર્સ છે, 5 એપલ્સ, 4 એપલ્સ છે, 5 કાર્સ છે, બસીસ 3 છે, કેમલ્સ 5 છે, રેબિટ્સ 6 છે, ફ્રોગ્સ 9 છે અને બનાનાસ 8 છે. તો એ આપણે આ ચિત્રમાં જોયેલું હતું. હવે એના આધારે જે અહીંયા પ્રશ્નોના જવાબ છે એ આપણે લખીશું.
તો શું લખવાનું છે તો જોઈએ ઉદાહરણ આર ધેર 5 cars in the pictures શું ચિત્રમાં 5 કાર છે તો યસ ધેર આર હા તે છે પછી બીજો પ્રશ્ન એમાં છે આર ધેર 3 cars in the pictures શું ચિત્રમાં 3 કાર છે તો નો ધેર આરન્ટ ટૂંકમાં જવાબ છે નો ધેર આરન્ટ તો એના આધારે જ આગળના પ્રશ્નોનો જવાબ પણ હું તમને લખાવું છું તો એ તમારી ચોપડીમાં જ લખવાનું છે તો જુઓ નંબર 1 શું છે આર ધેર 5 flowers in the picture શું ચિત્રમાં 5 ફૂલો છે તો એમાં લખીશું આપણે આ કઈ એક્ટિવિટી છે એક્ટિવિટી 4 એમાં પહેલું છે આર ધેર 5 flowers in the picture તો એમાં લખો જવાબ યસ ધેર આર હા તે છે હા તેઓ છે પછી જુઓ બીજું વાક્ય શું છે આર ધેર 8 bananas in the pictures શું ચિત્રમાં 8 બનાના છે તો એ પણ સાચું છે બનાના 8 જ છે તો યસ ધેર આર તમે ગણી લેજો બાળકો અને જોઈ લેજો સાચું હોય તો આપણે યસ લખવાનું અને ખોટું હોય તો નો લખવાનું આર ધેર 4 buses in the picture શું ચિત્રમાં 4 બસ છે તો જોઈ લેજો આગળ અને હોય તો યસ અને નો હોય તો નહીં તો નથી નો ધેર આરન્ટ ના તે નથી 4 બસ નથી આગળ જોઈએ નંબર 4 ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર શું ચિત્રમાં હાથી છે તો લખીએ યસ યસ ધેર ઇઝ ઇઝ ધેર થી પ્રશ્ન કર્યો છે એટલે આપણે ધેર ઇઝ થી જવાબ દઈશું યસ ધેર ઇઝ હા તેમાં છે પછી આગળ જોઈએ આર ધેર 6 rabbits in the picture શું ચિત્રમાં 6 સસલાઓ છે તો આન્સર શું લખીશું યસ there is there are યસ there are હા તેમાં 8 સસલાઓ છે હવે જોઈએ એક્ટિવિટી 5 હવે એક્ટિવિટી 5 માં શું છે કે અલગ અલગ શબ્દો આપેલા છે એને જોડીને આપણે એક વાક્ય આખું કમ્પ્લીટ કરવાનું છે તો જોઈએ એક્ટિવિટી 5 એક્ટિવિટી 5 માં જો 3 pencils in box હવે 3 પેન્સિલ ઇન એટલે માં અને બોક્સ એટલે બોક્સમાં એવું તમને ખાલી છૂટા શબ્દો આપેલા છે કે 3 pencils છે અને ઇન એટલે માં શેમાં તો બોક્સમાં તો એ ત્રણેયને જોડીને એક આખું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે તો નીચે આખું વાક્ય કઈ રીતે કમ્પ્લીટ કર્યું છે એ જુઓ there are 3 pencils in the box એટલે બોક્સમાં 3 પેન્સિલ છે તો આ એનું ઉદાહરણ હતું હવે એવી જ રીતે ધેર આર નો ઉપયોગ કરીને જ આપણે આ બધા વાક્યો લખીશું ધેર ઇઝ અથવા ધેર આર બરાબર તો પહેલું શું છે નંબર 1 પેન્સ ઓન ટેબલ તો તમે શરૂ કરીએ આપણે વાક્ય પહેલું નંબર 1 શું છે પેન્સ તો બહુવચન છે તો આપણે ધેર આર લખીશું ધેર આર પેન્સ ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર પેન છે એવું પહેલું વાક્ય બન્યું હવે બીજું જોઈએ અ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન પાસે છે એવું અહીંયા કહેવા માંગે છે તો આપણે એને વાક્યમાં કન્વર્ટ કરીએ કઈ રીતે કરીશું there is જો અ પોસ્ટ ઓફિસ એટલે એક પોસ્ટ ઓફિસ છે એટલે is નો ઉપયોગ કરીએ there is a post office near police station એટલે પોલીસ સ્ટેશન નજીક પોસ્ટ ઓફિસ છે સમજાયું બાળકો આ રીતે વાક્ય આપણે પૂર્ણ કરવાના છે ચાલો ત્રીજું વાક્ય ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ તેના કોચ પાસે ફૂટબોલ ટીમ છે તો ધ ફૂટબોલ ટીમ એક જ ટીમ છે એટલે ધેર ઇઝ કરીને આપણે વાક્ય શરૂઆત કરીશું there is the football team ક્યાં છે ફૂટબોલ ટીમ નિયર their coach જો their coach આપેલું છે એટલે આપણે તેઓના કોચ પાસે છે ફૂટબોલની ટીમ તેઓના કોચ પાસે છે આ રીતે વાક્ય બનશે હવે ચોથું વાક્ય જોઈએ 4 shops in shopping center
શોપિંગ સેન્ટરમાં 4 દુકાન છે તો એમાં લખીએ there are 4 shops in the shopping center. શોપિંગ સેન્ટરમાં 4 દુકાનો છે. ચાલો પાંચમું વાક્ય જોઈએ. ડાન્સર્સ ઓન સ્ટેજ. હવે ડાન્સર્સ ક્યાં છે? સ્ટેજ ઉપર છે. તો આપણે અહીંયા વાક્ય લખીએ there are પાંચમું વાક્ય હું આગળથી લખું છું. જુઓ નંબર 5 શું છે? there are dancers on the stage. એટલે સ્ટેજ ઉપર ડાન્સર્સ છે, નૃત્ય કરનારીઓ છે, નૃત્ય કલા કરનાર છે સ્ટેજ ઉપર. there are dancers on the stage. પછી જોઈએ 5 lions and 1 lion in zoo. એટલે zoo એટલે પ્રાણી સંગ્રહાલયમાં 5 સિંહણ અને 1 સિંહ છે એવું છે તો આપણે લખીએ there are 5 lions. તો lioness એટલે સિંહણ, lionesses. આ lioness એટલે સિંહ થાય અને એમાં પણ બહુવચન કરેલું છે. જો lioness એટલે સિંહણ અને એમાં બહુવચન કર્યું છે, es લગાવેલું છે. lionesses and 1 lion in the zoo. એટલે પ્રાણી સંગ્રહાલયમાં 5 સિંહણ અને 1 સિંહ છે. હવે 7મું વાક્ય જોઈએ. 7 new paintings on wall. તો 7 paintings છે એટલે there are થી વાક્ય બનાવીશું. there are 7 paintings ક્યાં છે? on the wall, દિવાલ ઉપર. દિવાલ ઉપર 5 પેઇન્ટિંગ્સ એટલે કે ચિત્ર છે, ચિત્ર દોરેલા છે. તો આ રીતે આપણે વાક્ય અહીંયા બનાવીશું. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 6. હવે એક્ટિવિટી 6 માં શું છે બાળકો? તો અંદર જુઓ, જૂથમાં કામ કરો. નીચે એબીસીમાંના વાક્યો જો બાળકો તમારું બાકી રહી ગયું હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે સ્ક્રીનશોટ લેવાય જાય એટલે તમારું બાકી પૂર્ણ કરી લેજો. અને અત્યારે આપણે ચોપડીમાં જ લખીએ છીએ, નોટમાં લખતા નથી. તો તમારે ચોપડી ખુલ્લી રાખવાની છે અને મારી સાથે લખતા જવાનું છે. હવે જુઓ આમાં 3 પાર્ટ પડેલા છે. એ પાર્ટ અ ગાર્ડન છે, બી પાર્ટ અ કિચન છે અને સી પાર્ટ અ રેલવે સ્ટેશન છે. તો એમાં બધા વાક્યો મિક્સ કરેલા છે. જેના વાક્યો જેમાં છે એમ નથી લખેલા, બધા વાક્યો મિક્સ કરીને લખેલા છે. ગાર્ડનમાં કિચનના અને રેલવે સ્ટેશનના પણ વાક્યો છે, કિચનમાં ગાર્ડન અને રેલવે સ્ટેશનના વાક્યો છે, તેમજ રેલવે સ્ટેશનમાં ગાર્ડન અને કિચનના વાક્યો મિક્સ કરેલા છે. બધા વાક્યો મિક્સ કરેલા છે. તો આપણે એને વ્યવસ્થિત રીતે 3 પાર્ટ અલગથી પાડેલા છે એમાં ગોઠવવાના છે. તો તમે વાક્યો વાંચો તો એના આધારે તમને ખ્યાલ આવી જાય કે એ વાક્ય ગાર્ડનનું છે કે રેલવે સ્ટેશનનું છે કે કિચનનું છે. બરાબર? તો પહેલો પાર્ટ છે અ ગાર્ડન. પછી બીજો પાર્ટ કયો છે? બી પાર્ટ છે અ કિચન. અને સી પાર્ટ શું છે? તો સી પાર્ટ છે અ રેલવે સ્ટેશન. સમજાય? 3 પાર્ટ કરેલા છે. તો ત્રણેય પાર્ટમાં આપણે બધા વાક્યો અહીંથી વાંચતા જશું અને જે વાક્યો જ્યાં આવશે તે અહીંયા લખતા જશું, નીચેના જે 3 બોક્સ છે એમાં. બરાબર? ચાલો તો અ ગાર્ડનના પહેલા બધા વાક્યો વાંચી લઈશું આપણે. તો પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ કિચન. હવે કિચનનું વાક્ય તો કિચનમાં જ આવશે. તો આપણે પહેલું વાક્ય કિચનમાં લખીશું ધીસ ઇઝ અ કિચન. અહીંયા લખીએ નંબર 1 કરીને ધીસ ઇઝ અ
કિચન એટલે આ રસોડું છે. બીજું વાક્ય જોઈએ. ધ ટ્રીઝ આર શેડી. ટ્રી એટલે ઝાડ, ઝાડ ઘટાદાર છે, છાયા આપનાર છે. તો શેડી ઘટાદાર છે, તો એ ઝાડ કેમાં શેમાં આવશે? ગાર્ડનમાં ઝાડ જોવા મળે છે. તો આપણે એમાં લખીશું, ગાર્ડનમાં લખીશું પહેલું વાક્ય ધ ધીસ ઇઝ અ કિચન. પહેલા આપણે બધા ખાનામાં એ તો લખી જ દેશું કે ધીસ ઇઝ અ કિચન, ધીસ ઇઝ અ ગાર્ડન એન્ડ ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. એ તો બધામાં આવશે જ. એટલે અહીંયા પણ આપણે લખી દઈએ કે ધીસ ઇઝ અ ગાર્ડન. આ વાક્ય પણ બધામાં જ આવશે. ધીસ ઇઝ અ ગાર્ડન, ધીસ ઇઝ અ કિચન, અને અહીંયા પહેલું વાક્ય શું બનશે કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ વાક્ય બધામાં લખવાનું જ છે બાળકો, એટલે આપણે પહેલા લખી લઈએ, પછી આપણે બીજા વાક્યો આડાવાળા લખીશું તો ચાલશે. બરાબર? તો હવે જોઈએ બીજું વાક્ય. ગાર્ડનમાં જે બીજું વાક્ય છે ધ ટ્રીઝ આર શેડી, એટલે ઝાડ ઘટાદાર છે, તો એ ગાર્ડનમાં આવે. તો અહીંયા આપણે બીજું વાક્ય લખીશું કે ધ ટ્રીઝ આર શેડી, એટલે ઝાડ ઘટાદાર છે. હવે ત્રીજું વાક્ય એમાં જોઈએ ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ વાળું શેમાં આવે? ગેસ સ્ટવ શેમાં આવે? કિચનમાં આવે. તો કિચનમાં આપણે લખીએ બીજું વાક્ય ધ ગેસ સ્ટવ. ગેસ સ્ટવ એટલે જે ગેસનો ચૂલો હોય છે એ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. સમજાયું? આગળ જોઈએ ચોથું વાક્ય. એમાં ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ, એટલે વોચમેન ક્યાં છે? ગેટ પાસે છે. હવે ગેટ પાસે ક્યાં હોય? ગાર્ડનમાં હોય. ગાર્ડનમાં વોચમેન ગાર્ડન ગેટ પાસે ઊભો હોય, તો ગાર્ડ વાળું લખીએ આપણે, ગાર્ડનમાં જ આવશે. તો એમાં લખીએ ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. નિયર ધ ગેટ, ગેટ નજીક ગાર્ડ છે. હવે આ ચારે વાક્યો આપણે ગાર્ડનના પૂરા કરી દીધા. પહેલું જે એ પાર્ટ હતો, હવે બી પાર્ટ જોઈએ. એમાંથી આપણે બધા વાક્યો પૂર્ણ કરી લઈએ કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. એ તો આપણે પહેલા લખી લીધું. ધીસ ઇઝ વાળું વાક્ય બધામાં લઈ લીધું. ધીસ ઇઝ અ ગાર્ડન, ધીસ ઇઝ અ કિચન, અને ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. હવે બીજું વાક્ય જોઈએ. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. હવે ડાઇનિંગ ટેબલ શેમાં હોય છે? કિચનમાં હોય છે. તો આપણે રસોડામાં લખીશું ધ ડાઇનિંગ ટેબલ. ધ ડાઇનિંગ ટેબલ. ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, એટલે ડાઇનિંગ ટેબલ ગોળ છે. ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ડાઇનિંગ ટેબલ ગોળ છે. એવું વાક્ય અહીંયા આવશે. બીજું વાક્ય એમાં જુઓ, ત્રીજું. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. હવે ફ્લાવર્સ ક્યાં જોવા મળે આપણને? ગાર્ડનમાં જોવા મળે. તો અહીંયા લખીશું આપણે ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, એટલે ફૂલો સુંદર છે. ફૂલો કેવા છે? સુંદર છે. આગળ જોઈએ ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. પેસેન્જર્સ એટલે જે મુસાફરી કરનાર મુસાફરો હોય એ. મુસાફરો ક્યાં હોય? પ્લેટફોર્મ પર છે. કયા પ્લેટફોર્મ પર? રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર. એટલે અહીંયા આવશે ધ પેસેન્જર્સ. ધ પેસેન્જર્સ આર on the platform. On the platform. પ્લેટફોર્મ ઉપર પેસેન્જરો છે. હવે ત્રીજું વાક્ય જોઈએ તો શું છે? એમાં ચારે વાક્ય પતી ગયા. હવે આપણે સી પાર્ટમાં આવી જઈએ. અ રેલવે સ્ટેશન. એમાં જો પહેલું છે ધીસ ઇઝ અ ગાર્ડન, તો આપણે એ ગાર્ડનમાં લખી લીધું છે ધીસ ઇઝ અ ગાર્ડન. હવે બીજું જુઓ તો ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. હવે ધ ટાઈમ ટેબલ ઇંગ્લિશમાં છે. હવે શેનું ટાઈમ ટેબલ? તો ટાઈમ ટેબલ રેલવે સ્ટેશનનું ટાઈમ ટેબલ હોય છે. એમાં ક્યારે કઈ રેલવે ટ્રેન ક્યારે આવશે એનું ટાઈમ ટેબલ આપેલું હોય છે. કયા ટાઈમ પર કઈ રેલવે ટ્રેન આવશે એ એમાં લખેલું હોય છે. તો એ ટાઈમ ટેબલ વાળું વાક્ય રેલવે સ્ટેશનમાં આવશે. તો એમાં લખીએ ધ ટાઈમ ટેબલ. ધ ટાઈમ ટેબલ
ઇઝ ઇન ઇંગ્લિશ. ટાઈમ ટેબલ અંગ્રેજીમાં છે. ઇઝ ઇન ઇંગ્લિશ. ચાલો જો હવે જોઈએ આગળ. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. થાળીઓ ડાઇનિંગ ટેબલ ઉપર છે તો એ પણ શેમાં આવશે? કિચનમાં આવશે. ચોથું વાક્ય આપણે કિચનમાં લખીશું. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. ડાઇનિંગ ટેબલ ઉપર થાળીઓ છે. હવે ચોથું વાક્ય અહીંયા બાકી રહ્યું કે ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. છોડવાઓ નાના છે. તો છોડવાઓ નાના છે તો એ ક્યાં આવશે? છોડવાઓ નાના છે તો એ આવશે ગાર્ડનમાં. The plants are small. એટલે અહીંયા લખીશું આપણે The plants are small એ આવશે રેલવે સ્ટેશનમાં. રેલવે સ્ટેશનમાં ત્યાં સાઈડમાં નાના નાના પ્લાન્ટ્સ મૂકેલા હોય છે. પ્લાન્ટ્સ એટલે કે નાના નાના છોડવા મૂકેલા હોય છે એટલે એ અહીંયા આપણે ગણીશું. The plants are small એટલે છોડવાઓ નાના છે. એટલે બધા પાર્ટમાં ચાર ચાર વાક્યો થઈ જાય છે. તો આ ગાર્ડનનો પાર્ટ છે, આ કિચનનો છે અને આ રેલવે સ્ટેશનનો છે. આ ત્રણેય પાર્ટ તમારી ચોપડીમાં તમારે લખી લેવાના છે સારા અક્ષરે. અને પાના નંબર 33 અહીંયા પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 7 જોઈએ પાના નંબર 34 ઉપર. જો તમારે બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો બાળકો. સ્ક્રીનશોટ લઈને પછી એને તમારે પૂર્ણ કરી દેવાનું છે. ચોપડીમાં જ લખવાનું છે. હજી આપણે હવે હું લખાવીશ. એ એક્ટિવિટી 7 છે. તો એક્ટિવિટી 7 જોઈએ આપણે. શું છે એક્ટિવિટી 7? ફાર્મનું ચિત્ર આપેલું છે તે જુઓ અને નીચેના જે વાક્યો છે એમાં ખૂટતી ખાલી જગ્યા લખવાની છે. તો જોઈએ ધીસ ઇઝ અ ફાર્મ. હવે આ ફાર્મનું ચિત્ર છે, ખેતરનું ચિત્ર છે. હવે એના આધારે જે ઘટે છે એ આપણે લખીશું. તો ધીસ ઇઝ અ ફાર્મ. આ ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. તેમાં કાર્ટ છે. કાર્ટ એટલે શું? ગાડું. તેમાં ગાડું છે. ધ બુલોક્સ આર ખાલી જગ્યા ધ ટ્રી. બુલોક્સ એટલે બળદ થાય છે. બળદ ક્યાં છે? ઝાડની નીચે આવે. તો નીચે માટે લખેલું નથી, ત્યાં ખાલી જગ્યા છે. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. તો પહેલી ખાલી જગ્યામાં છે ધ બુલોક્સ લખેલું છે. ધ બુલોક્સ આર. પછી જે ખાલી જગ્યા છે એમાં શું આવશે? એમાં આવશે અંડર. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. પછી શું છે? The woman has a pot. ખાલી જગ્યા her head. તો pot એટલે માટલું. માટલું સ્ત્રીના માથા ઉપર છે તો ઉપર માટે શું આવશે? on. તો બીજી ખાલી જગ્યામાં આપણે on લખીશું. a pot ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા છે on. The woman has a pot on her head. તો સ્ત્રીના માથા ઉપર માટલું છે. There are mangoes ખાલી જગ્યા a tree. ઝાડ ઉપર કેરીઓ છે તો એમાં પણ મેંગોસ ક્યાં છે? ઉપર છે ઝાડ ઉપર. તે મેંગોસ પછી જે ખાલી જગ્યા છે એમાં પણ ઓન જ લખવાનું છે. there are mangoes on a tree. ઝાડ ઉપર કેરીઓ છે. children are standing ખાલી જગ્યા ટ્રેક્ટર. children એટલે બાળકો. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. બાળકો ટ્રેક્ટર પાસે ઊભા રહ્યા છે. પાસે એટલે સ્ટેન્ડિંગ પછી જે ખાલી જગ્યા છે સ્ટેન્ડિંગ એની પછી જે ખાલી જગ્યા છે એમાં લખીશું આપણે નિયર. સમજાયું બાળકો? આ રીતે ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે એટલે આખો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ જશે. અને એની પછી જે એક્ટિવિટી 8 છે એ તમારે કરવાની નથી. તો આપણે અહીંયા યુનિટ નંબર 2 પૂર્ણ કરીએ છીએ. આની પછી જે સ્વાપોથીમાં લખવાનું છે યુનિટ 1 તે હું તમને સ્વાપોથીમાં લખાવીશ. તો બાળકો અત્યારે મેં જે કાંઈ ચોપડીમાં લખાવેલું છે એ ચોપડીમાં લખજો. અને સ્પેલિંગ જે એક્ટિવિટી 1 અને 3 ના સ્પેલિંગ છે એ તમારે નોટમાં લખવાના રહેશે. તો આની પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું.